આમ તો ચોમાસું ગુજરાતમાં 15 દિવસ પહેલા આવી ગયું હતું, પણ પછી શું થયું? નવસારીમાં રોકાઈ ગયું, મોટો બ્રેક લીધો, જાણે રિસાઈ ગયું હોય. મનાવવા માટે ખૂબ પ્રયત્નો થયા અને આખરે હવે રીઝ્યું હોય એવું લાગે છે અને નૈઋત્યનું ચોમાસું ધીમે ધીમે રાજ્યમાં આગળ વધી રહ્યું છે. મેઘરાજાની સવારીથી દક્ષિણ ગુજરાત તરબતર થઈ ગયું છે, પણ એની સાથે સાથે કેટલાય વિસ્તાર એવા હતા કે જ્યાં સવારી પહોંચી નહોતી. ગુજરાતમાં સારા અને સાર્વત્રિક વરસાદની આશ હતી, કાગડોળે રાહ જોવાઈ રહી હતી અને આજે મોટા ભાગના જિલ્લા તાલુકામાં સુસવાટા મારતો પવન ફૂંકાયો. ભીની માટીની સુગંધથી ગુજરાત આખું જાણે કે મહેકી ઉઠ્યું અને આકાશમાંથી અમૃત વર્ષા થઈ. અંબર ગાજે મેઘા ડંબર ગાજે, માતેલા મોરલાના ટંકા બોલે, ગરવા ગોવાળિયાના પાવા વાગે, વીરાની વાડીઓમાં અમૃત રેલે, ભાભીની રાતી ચોળ ચુંદડ ભીંજે. અંબર ગાજે મેઘા ડંબર ગાજે. વરસાદ બાદના આનંદનું વર્ણન કરતી ઝવેરચંદ મેઘાણીની આ પંક્તિઓ દરેકને યાદ હશે. ગુજરાતમાં વહેલો આવેલો પણ મોડા આગમન કરેલા મેઘાએ આખા ગુજરાત પર હેત વરસાવવાનું શરૂ કરી દીધું છે. સુસવાટા મારતો પવન ફૂંકાઈ રહ્યો છે, દરિયામાં તોફાની કરંટ છે, ભીની માટીની સુવાસ પ્રસરી રહી છે, નદી નાળા અને ચેકડેમો છલકાઈ રહ્યા છે. લાંબા ઇંતજાર બાદ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો છે. જોકે હજુ કેટલાક વિસ્તાર છે જ્યાં મેઘાની સવારી નથી આવી, ત્યાં પણ ટૂંક સમયમાં મેઘ સવારી આવી પહોંચશે. હાલ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વના જિલ્લાઓમાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે, જેમાં સૌથી પહેલા વાત સૌરાષ્ટ્રની. સૌરાષ્ટ્રમાં મેઘો ઓળઘોળ બન્યો છે. ગીરમાં મેઘ સવારી આવી પહોંચતા જંગલમાંથી કેટલીક સુંદર તસવીરો સામે આવી છે. ગીરના જંગલમાં 5 ડાલા મથ્થાઓ મેઘ મહેર બાદ લટાર મારતા નજરે પડ્યા છે. સાથે વરસાદથી ભરાયેલા ખાબોચિયામાંથી પાણી પીને તરસ બુજાવી રહ્યા છે. દ્વારકામાં મેઘાની એન્ટ્રી થતાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, સાથે દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે. ગોમતી ઘાટ પર 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દ્વારકાના કલ્યાણપુર પંથકમાં પવનના સુસવાટા સાથે ભારે વરસાદ જોવા મળ્યો હતો. જામનગરના કાલાવડ તેમજ આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જેના કારણે વરસાદી પાણી ખેતરોમાં ફરી વળ્યા છે. ભાવનગરના સિહોર તેમજ આસપાસના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. અમરેલીના જાફરાબાદ તેમજ કોસ્ટ બેલ્ટના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. લોર, પીછડી, ફાચરિયા, હેમાળ, છેલણા, જૂની જીગદરી, ટીંબી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. બોટાદના ગઢડા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મેઘમહેર જોવા મળી. સૌરાષ્ટ્રના સૌથી મોટા શહેર રાજકોટમાં પણ 2 દિવસથી મેઘાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તાર બંનેને મેઘરાજા ઘમરોળી રહ્યા છે. તો સૌરાષ્ટ્ર બાદ પૂર્વના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો, જેના કારણે નદીઓમાં પૂર આવ્યા છે. છોટા ઉદેપુર તેમજ ઉપરવાસમાં પડેલા અનરાધાર વરસાદને કારણે કરા નદીમાં સિઝનની શરૂઆતમાં જ પૂર જોવા મળ્યું. આ સાથે જિલ્લાની સૌથી મોટી નદી હેરણમાં પણ ભારે પૂર જોવા મળી રહ્યું છે. સિઝનની શરૂઆતમાં બીજી વાર હેરણ ગાંડી તૂર બની છે. નદીમાં પૂર આવતા રાજવાસના આદબંધ ઓવરફ્લો થયો છે. નદીઓમાં પૂર આવવાની સાથે ચેકડેમો પણ છલકાઈ રહ્યા છે. પંચમહાલમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં હાલોલ અને જાંબુઘોડા પંથકમાં વરસાદ ખાબક્યો.